તમને ખબર છે તમારા ફેવરેટ સેલિબ્રિટીઝ પોતાના મોંઘાદાટ ખર્ચા કઈ રીતે પૂરા કરે છે? ઘણી વખત એવું થાય છે કે ફિલ્મોમાં સારું ન કરવા છતાં પણ તે લોકોના ખર્ચાઓ અને તે લોકોની લાઈફસ્ટાઈલ ખૂબ અલગ અને અનોખી હોય છે. લાખો રૂપિયાના હેન્ડબેગ્સ, લક્ઝરી લાઈફસ્ટાઈલ, મોંઘીદાટ ગાડી અને મહેલ જેવા ઘરોમાં રહેતા આ સેલિબ્રિટીઝ એક્ટિંગની સાથે સાથે શું કરે છે તેના પર નજર કરવા જેવી છે. ચાલો ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું શીતલ. આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. બોલિવૂડના ફેવરેટ સેલિબ્રિટીઝના સાઇડ બિઝનેસ કયા કયા છે અને તે લોકો કઈ રીતે એક્સ્ટ્રા પૈસા કમાય છે તેના ઉપર નજર કરીએ. સૌપ્રથમ ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી વિશે વાત કરીએ. વિરાટ કોહલી આમ તો એક બે નહીં, ટોટલ 10 સ્ટાર્ટઅપના માલિક છે. જી હા, તેઓએ 10 અલગ અલગ કંપનીમાં ઇન્વેસ્ટ કરી રાખ્યું છે અને તે લોકોનું નેટવર્થ આમ જોવા જઈએ તો કરોડોમાં છે. સૌથી પહેલા તો વાત કરીએ તેઓ કયા કયા મેઇન બિઝનેસના ઓનર છે. તો તેઓનું 18 નામનું એક રેસ્ટોરન્ટ છે જે મુંબઈ અને દિલ્હી બંને જગ્યા ઉપર છે. તેની સાથે 18 ક્લોથિંગ નામની બ્રાન્ડ છે જે હાલ પુમા સાથે કોલેબોરેશનમાં છે. તેના સિવાય એક જીમ ચેઇન છે, તેમાં પણ તેઓના પૈસા ઇન્વેસ્ટ કરેલા છે. એટલે આ 3 બિઝનેસ વિરાટ કોહલી દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. હવે આગળ વાત કરીએ બોલિવૂડના કિંગ ખાનના વાઇફ ગૌરી ખાનની. ગૌરી ખાન આમ પહેલાથી જ ફેશન ઇન્ડસ્ટ્રીમાં લાગેલા છે અને હવે તેઓએ પોતાનું એક રેસ્ટોરન્ટ તોરી સ્ટાર્ટ કરી દીધું છે. તે પહેલા તે એક હોમ ડેકોર બ્રાન્ડના ઓનર છે અને વધુ પડતા સેલિબ્રિટીઝ તેમની પાસે પોતાનું ઘર ડેકોરેટ કરાવે છે. શાહરૂખ ખાન કરતાં પણ ગૌરી ખાનની નેટવર્થ વધારે છે અને ગૌરી ખાન કરોડોમાં કમાય છે. આગળ વધીને વાત કરીએ શિલ્પા શેટ્ટીની. જી હા, શિલ્પા શેટ્ટી 90ના દશકની સુપરહિટ અભિનેત્રી હતી, પણ અત્યારે તે એક મહારાણીની કરતાં પણ વધારે સારી જિંદગી જીવે છે. આમ જોવા જઈએ તો તેઓના ઘણા બધા સ્ટાર્ટઅપ્સ અને ઘણા બધા બિઝનેસીસ છે, પણ મેઇન ફોકસ કરીએ તો તેઓ એક યોગા એપ્લિકેશન ચલાવી રહ્યા છે. તેની સાથે કુકિંગ એપ પણ ચલાવે છે. યોગાની બુક પણ તે લખી છે, એક બે એપ્લિકેશન્સ જેમાં તે પોતે વિડીયોઝ બનાવીને હંમેશા અપલોડ કરતા હોય છે. અને તેની સાથે બેસ્ટિન નામના રેસ્ટોરન્ટની તે ઓનર છે. બેસ્ટિનમાં તેમનો 50% ભાગ છે. બેસ્ટિન જોવા જઈએ તો બોલિવૂડ સેલિબ્રિટીઝ માટેનો અડ્ડો કહેવાતો હોય છે અને બેસ્ટિન મોંઘું દાટ રેસ્ટોરન્ટ છે જે મુંબઈમાં 3 જગ્યા ઉપર આવેલું છે. આગળ વધીને વાત કરીએ સુનિલ શેટ્ટીની. તો સુનિલ શેટ્ટીને બોલિવૂડનો અંબાની કહેવામાં આવે છે. સુનિલ શેટ્ટી આમ તો ઘણા બધા બિઝનેસીસના ઓનર છે, પણ તેની સાથે સૌથી મેઇન બિઝનેસની વાત કરીએ તો આર હાઉસ નામનું તેમનું એક સ્ટોર છે જે મુંબઈના પોશ એરિયામાં આવેલું છે, જ્યાં મોંઘી દાટ વસ્તુઓ મળે છે. ફેશનથી કનેક્ટેડ આ બિઝનેસ છે અને તેની સાથે ઇન્ટરવેવ નામની રિસોર્ટ ગોવામાં તેમની છે અને તે એક મોંઘી દાટ રેસ્ટોરન્ટની સાથે સાથે એક રિસોર્ટ છે. સુનિલ શેટ્ટીની નેટવર્ક ગણાય તેવી જ નથી, કારણ કે તે કરોડો કરતાં પણ વધુ રૂપિયા વર્ષે કમાય છે. આગળ વધી અને હવે વાત કરીએ બોલિવૂડની શકીરા કહેવાતી મલાઇકા અરોરાની. તો મલાઇકા અરોરા ન્યૂડ બાઉલ નામની એક સેલેડ અને હેલ્થ ને લગતી એક ક્લાઉડ કિચનની ઓનર છે, જ્યાં ઓલવેઝ હેલ્ધી ફૂડ મળતું હોય છે અને આ એપ્લિકેશન પરથી તમે ઓનલાઈન ફૂડ ઘરે મંગાવી શકો છો. આગળ વધતાની સાથે વાત કરીએ જેકલીન ફર્નાન્ડિસ, જે ખૂબ ફેમસ અભિનેત્રી છે, જેઓ સલમાન ખાન સાથેના પોતાના સંબંધો માટે અને સાથે સાથે સુકેશ ચંદ્રન સાથે પોતાના સંબંધો માટે ખૂબ જાણીતી છે. તેની પાલી થાઈ નામની એક રેસ્ટોરન્ટ છે. પાલી થાઈ 2018માં તેઓએ સ્ટાર્ટ કરી હતી અને અત્યારે તે મુંબઈના લોકો માટેની ફેવરેટ રેસ્ટોરન્ટ બની ચૂકી છે. આગળ વધીએ અને તેની સાથે વાત કરીએ જાણીતા સિંગર બાદશાહની. જી હા, બેડ બોય બાદશાહની વાત કરીએ તો તેઓના 2 રેસ્ટોરન્ટ્સ છે અને એક ક્લબ છે જે મુંબઈ અને દિલ્હી સ્થિત છે. ડ્રેગન ફ્લાય એક્સપિરિયન્સ JW મેરિયટમાં આવેલું છે અને જેના ઓનર બાદશાહ છે. આગળ વધતાની સાથે વાત કરીએ ચંકી પાંડે. જી હા, 80ના દશકના સુપરહિટ હીરો ચંકી પાંડે પણ એક રેસ્ટોરન્ટ ચેઇનના માલિક છે અને એલ્બો રૂમ, ખાર પર આવેલું એલ્બો રૂમ તે ઓન કરે છે અને તેઓની નેટવર્થ પણ કરોડોમાં છે. તો જોયું કઈ રીતે તમારા ફેવરેટ સેલિબ્રિટીઝ એક્ટિંગ સિવાય પણ અલગ અલગ રીતે અલગ અલગ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરીને પૈસા કમાય છે અને આપણને એવું લાગે છે કે તેઓ મોંઘી દાટ લાઈફસ્ટાઈલ ખાલી ને ખાલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા જીવે છે, પણ દરેકના કંઈક અલગ અલગ બિઝનેસ છે. આ તેઓના એક સિંગલ બિઝનેસ છે, પણ એક બોલિવૂડ સેલિબ્રિટી એક નહીં પણ સાથે સાથે 5 થી 6 બિઝનેસીસ ચલાવતા હોય છે. જાણકારી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવશો.